કે ભોગવાઈ ગયા. બે ભાઈઓ હતા, બહુ મજાના ભાઈઓ. શું ભાઈઓ વચ્ચે પ્રેમ હોય? પોતાના ભાઈને જોઈને વિચારે, જાતને વિચારે, ખરેખર હોય કલિયુગ ચાલતો છે. બે બહુ મજાના ભાઈઓ હતા, બહુ સુખેથી રહેતા હતા, સંપત્તિ બહુ હતી. આપણો જ દાખલો છે. ભાઈની ઘટના એવી, ખેતીવાડી બહુ છે, બંને ભાઈઓ સુખેથી જીવે છે. એક દિવસે નાનો ભાઈ બીમાર પડી ગયો. ધીમે ધીમે તબિયત બગડવા લાગી. ખેતીનું કામ મોટા ભાઈએ બંનેનું સાચવ્યું. ખેતીમાં અઢળક ઇન્કમ આવવા લાગી, પૈસા વધવા લાગ્યા, માયા વધવા લાગી. મગજમાં માયા હાવી થઈ ગઈ. ભાઈ પથારીવશ થઈ ગયો. મનમાં વિચાર આવ્યો, ભાઈ જો મરી જાય ને તો સંપત્તિ મારી થઈ જાય. કલિયુગ છે, કઈ બી વિચાર આવે, કઈ બી વિચાર આવે. આવી ગયો વિચાર, બહુ વિચાર કર્યો, ભાઈને કેમેક મારી નાખવો. મારવો તો છે, સંપત્તિ જોઈએ સાહેબ. એક કાવતરું કર્યું, ગામમાં મસ્ત એક વેદને પકડ્યો, નજીક લાવ્યો, પૈસા આપ્યા. ની થાય એમ કે થોડાક વધારે પૈસા આપ્યા. વિચાર થયો, ની મજા આવે એમ કે જ્યાં વધારે વજન મૂક્યો. વેદ સમજી ગયો અને એવી એક જડીબુટ્ટી આપી અને ખવડાવી નાખજે, કાલે મરી જાય. ભાઈએ બી એવું જ કર્યું. ત્રણેય જણા ઘટના જાણે છે. ભાઈએ ભાઈનું કરી નાખ્યું, મરી ગયું. ગામને બતાવવા માટે બારમો લાડવા બી બહુ ખવડાવ્યો. આખા ગામને બતાવ્યું કે ભાઈના મૃત્યુનો મને બહુ શોખ છે. દેખાડો તો બધા જ કરે, જીવતા માય બાપને કોઈ નહીં ખવડાવે, મહિલા પછી લાડવા ખવડાવે. એટલે મસ્ત ખવડાવે. આપણી જ વાર્તા, મારી તારી જ વચ્ચેની વાર્તા છે. ઘણા દિવસો થઈ ગયા, ભાઈનું 12મું 13મું પતી ગયું. તે દિવસે ભાઈને ઘરે એક છોકરો આવ્યો, મોટા ભાઈ જન્મ્યો. ગામમાં ઉત્સવ ઉજવાયો, બહુ મોટો ઉત્સવ ઉજવાયો. ધીમે ધીમે છોકરો મોટો થયો, દિવસો વધતા ગયા. છોકરો ભણ્યો, ઘણી ગણીને સુંદર જગ્યાએ લગ્ન કર્યા. ભાઈ પર એટલી મિલકત કે મિલકતનો પાર નહીં મળે. છોકરો લગ્ન કરીને ઘરે વહુ લઈને આવ્યો. 2-5 વર્ષ સારા કાઢ્યા. પછી એકાદ દિવસ આકસ્મિક રીતે છોકરાની તબિયત બગડી ગઈ. ધીમે ધીમે બીમાર લાગ્યો. હવે ગામના એક વેદને બોલાવવામાં આવ્યો. વેદ કે ઈલાજ થશે. બહુ પુષ્કળ પૈસા ખર્ચ્યા ઈલાજ કરવા માટે. છોકરો સારો થતો નથી. એકનો એક દીકરો છે, શું કરવું એમ થાય. શેઠે ભાઈ એટલો ખર્ચો કર્યો, એટલો પોતાની બધી મિલકત વેચી મારી. હવે ખાલી તેના ઉપર એક ઘર અને એક ખેતર રહી ગયું. છોકરો મરણ પથારીએ પડ્યો ને વેદે કીધું, બસ હવે કાલે મરી જશે. આટલું કીધું. વેદ હતો, છોકરો હતો, છોકરાની વહુ હતી અને પેલા ભાઈ હતા. હવે આટલું કીધું ને વેદ નીકળી ગયો. હવે 3 જણા રહ્યા, છોકરાની પત્ની, છોકરો અને બાપ. છોકરાએ ધીમે ધીમે આંખ ખોલી અને બાપ બાજુ જોયું અને ખૂબ હૈસો. આજ સુધી બોલતો નહીં નકલો, ત્યારે હૈસો, બહુ હૈસો. તો બાપે કીધું, કાલે દીકરા તું મરી જાવ ને આજે કેમ હશે એમ કે. તો કે તું રોડ પર આવી ગયો ને? હા એમ કે. તો આ બધી સંપત્તિ છે ને મારી હતી એમ કે, મેં મારા પર ખર્ચી નાખી. કેમ? હું તારો પેલો જ ભાઈ એમ કે. તું મારી સંપત્તિ લઈ ગયેલો, તે બધી લઈ લીધી મેં, અને આજે મારી સંપત્તિ હું ભોગવીને ચાલ્યો. તો પેલી બાજુવાળી પત્ની પૂછે, મારો હું દોષ, તું મને કેમ મૂકી ચાલ્યો? તો કે તું એ વેદ બનેલી ને, તું વેદ હતી અને થોડાક રૂપિયા હાલ તો મને ઝેર અપાવેલું, હવે તું ભોગવ. અને એટલે એવું કહેવા માંગે કે કર્મના જે આપણે કર્મ કરેલા છે એ કર્મ બધા આપણે અહીંયા જ ભોગવીને જવાના છે. એટલે બને ત્યાં સુધી થોડાક સત્કર્મ કરવાના. કદાચ ખરાબ કર્મો જો આવતા હોય તો સત્કર્મ કરેલા આપણી હાથે જ આવવાના છે. કેમ? ઉપર કંઈ લઈ નથી જવાના, કોઈ નથી લઈ ગયેલું. ભક્તિની વાત છે ને, ભક્તિની. કોઈ કે પ્રહલાદને
15 વર્ષે ભગવાન કે 16 વર્ષે ભગવાન મળ્યા અને કોઈ સંતને 150 વર્ષે બી નહીં મળેલા. આનું કારણ શું? બહુ મજાની વાત છે. તો એમાં એક વસ્તુ કે તમને જો 150 વર્ષે ભગવાન મળેલા હોય તો આગલા જન્મમાં તું એ છે 135 વર્ષ સુધી પ્રયત્ન કરેલો અને પેલું ભક્તિનું ભાથું લઈને ઉપર ગયેલો, રિટર્ન આવ્યો ને ખૂબ પાત્ર લઈને આવ્યો, હવે તને 15 જ લાગે. એટલે 15 વર્ષે ભગવાન મળેલા. કોઈ કહે ને સાધુ સંત 150 વર્ષે ભગવાન મળે અને કોઈ છોકરાને 15 વર્ષે ભગવાન મળે તો એ ભક્તિ કે કર્મનું ભાથું આગલા વર્ષનું પ્લસ થઈને લઈને આવવાનો છે. એટલે તેને લીધે એને ભક્તિનું ભાથું મળે અને વાત કરતા કરતા વાત વધ્યા જ કરે. એટલે અમારી વાત પતે આજે મહાત્માને અમે સાંભળવા આવ્યા છે, પણ 2 મિનિટ આવા મહાત્માના શ્રી ચરણમાં અમને બોલવાનો જે સૌભાગ્ય મહાત્માએ આપ્યું છે, બદલ અમે બહુ ભાગ્યશાળી છે. અને બાબાએ તો કદાચ પવિત્ર ભૂમિ વીરપુર પર બી અમાર જેવા વ્યક્તિને 2 શબ્દ બોલો આમ કીધું. કદાચ અહોભાગ્ય કહેવાય કે કંઈક એવા બંધનો હશે કે જે ખેંચી લાવે અહીંયા સુધી કે મારી નજીક બી કોઈથી નથી જવાતું. અને આજે અમે આવીએ કેમ આ ભૂ મહાદેવો કે ભૂદેવો છે ને એ લોકોના વચન એટલે તો એ લોકો બોલે ને થઈ જાય એ લોકોના. અને એમની નજીક કદાચ કીધી ભગવાનને દોષ હોય ને દોષ તેમાંથી મુક્તિ મળે, પણ આ ભૂદેવો કે ગુરુદેવ જો દોષ એના દોષમાંથી કદી મુક્ત નહીં થવાય. અને આવા વ્યક્તિની નજીક અમારા જેવાને 2 શબ્દ બોલવાનો સૌભાગ્ય મળ્યું એ બધા જાતને બહુ ભાગ્યશાળી કરીએ છીએ. ઓમ સાંઈરામ. બીજી એક નાની અમસ્તી વાત ખાલી 1 મિનિટની કહેવાનો છું. બાબા સાંઈ સદાનંદજી દર અમાસે અમારા ગામ ભેરવીમાં